અરે એ ઓબળો છો, મને આજ 5000 આપી દેજો. નાલી 5000 હોય તો હું કોઈ ધર્માદુ કરવા બેઠો છું તે કહી દીધું સીધા 5000 દેજો. એ પોતાના બૈરાને આપવાના છે, એમાં એનું ધર્મ તો તમારે નીકળ્યું. અલ્યા બાપા પણ હેના માટે જોઉં છે એ તો કે. પેલી આપણા બાજુમાં મેં હાડીને પૂજાડી નહીં, એ રહ્યો ને જેને ધણીએ બે હાડીને બે ડ્રેસ લઈ લેતા, તે મારી આગળ ભૂસકાન કૂદકા મારતી. હા તો એમાં તાર હું લેવા દેવા, એનો આદમી છે એને ગમે તે કરી આલે, આપણે હું લેવા દેવા. ચમ લેવા દેવા નહીં, એ મારી ગદ્દી મારી માં મને જ જોઈ ઊંચી થઈને કૂદતી હતી. એ માને એવી ખબર નહીં કે હું એ ઓસા લાકડે બળે એવી નહીં. એના કરતા જોરદાર હું હાડીને ડ્રેસો લઈને મૂકી દઈ. અલી ભૂત્યાને પણ તું ના લીધે મારું દેવાનું હું કા ફૂંકી નાખવા માંગે. એ તમે તો બંધ જ થઈ જજો, એમાં એનું દેવાળું કાઢ્યું છે, પણ એની લાયા છો ને તો દેવાળું કરવું પણ દેવું એ કરવું જ પડી. હા તે જાન કરું લઈને તાર ઘેર પૈણવા આવ્યો તાર બાપા એમ નતું કીધું કે બીજાનું જ કરો ઘર મોપ્યા હે. એ એમાં બાપાને ઘર અમે તો જતા જ નહીં, અને નહીં જોતા તમારા પૈસા. હું તો મારા ભાઈઓને ફોન કરીને બોલાવું છું અને કહું છું આ વાતનો ફેસલો કરી જ દો આજ. એ બાપા દર વખત કશું ફેસલો થતો નહીં, હારું હેડ હોજે કાઢીને આલું છું પૈસા. આપણે પૂજારી છે ને એનો આદમી બદલે ને તો તું એમાં નસુક કરવા આલજે બાપા. એ એડર હું એના જેવી નહીં, એ ભલે ઘરવાળાને છોડ દે, પણ હું તમને તો ઘરપણમાં સોલટવાની જ છું. એટલે એનો મતલબ કે મારા